જય જિનેન્દ્ર. 12 વ્રત, એમાં 10 વ્રત. લાસ્ટ ટાઈમ આપણે 10મું વ્રત દેશાવગાસિક વ્રત. 12 વ્રતના ડિવિઝન તો પહેલા 5 અણુવ્રત which are comparable with સાધુ સાધ્વી. The difference is કે એ લોકોના 9 કોટી મન વચન કાયા, કરવું કરાવવું ને અનુમોદવું, એ દરેક એંગલથી એમના પચકાણ એટલે નવા કર્મ આવતા ખૂબ જ અટકી જાય. બહુ જ ઓછા પ્રમાણમાં, જેટલું એ સંસારમાં નહીં પણ જે સાધુ સાધ્વીના જીવનમાં જેટલું વાપરે એટલા જ કર્મ એમને લાગે. એટલે એ મહાવ્રત કહેવાય. આપણું એની સામે શ્રાવકો બિંગ ઇન સંસારમાં છીએ એટલે અમુક બધી છૂટો રાખીએ એટલે એટલા કર્મબંધ વધારે થાય. પણ અપ ટુ સર્ટન લિમિટ આપણે લોકો પણ વ્રતો લઈએ, પચકાણ લઈએ, એટલે આપણા એ પચકાણ લીધેલા એને અણુવ્રત કહેવાય. અણુ મીન્સ સ્મોલ. તો આ પહેલા 5 વ્રત એટલે અણુવ્રત. એ અણુવ્રતને જે વધારે એનર્જી આપે વ્રતને, મીન્સ વ્રતને બરાબર કરવા, ટકાવવા માટે જે એક્સ્ટ્રા એડ કરે એ ગુણ વ્રત છે. એ 6, 7 ને 8 નંબર ગુણ વ્રત. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે 8મું વ્રત, એ અનર્થ દંડ. આપણે 80% ઇન અવર ડે લાઈફમાં જે કરીએ છીએ એ ન કરો તો ચાલે એવું છે, પણ કરીએ છીએ કારણ કે એક હેબિટ છે, એક સિસ્ટમ પડી ગઈ છે લાઈફમાં. એટલે અનર્થ દંડને બરાબર સમજવાનું છે. કઈ ક્રિયા જે મને જરૂર નથી, જેનાથી મારા ફેમિલી કે કોઈ પણ લાઈફમાં ફેરફાર નથી થવાનો, બગડવાનું નથી, કંઈ જ નથી થવાનું, તો કોઈ લાગતું વળગતું નથી, તો એવી ક્રિયા, એવી એક્શન મારે કરવી છે કે નથી કરવી. જો એ બરાબર સમજીએ અને ન કરીએ તો 80%ના કર્મબંધથી આપણે બચી જઈએ. કોઈને સલાહો આપો એ પ્રમાણે એ પેલો કંઈ કરે બહારનો માણસ, એ પાછું એના નેગેટિવ કરે તો એના છાંટા આપણા ઉપર ઉડે. કોઈને પાર્ટીની સલાહ આપો તો એના છાંટા આપણા ઉપર પડે. આવી રીતે જે ચીજમાં આપણું કે આપણા ડાયરેક્ટ ફેમિલી ને લાગતું વળગતું ન હોય એ ચીજથી દૂર રહેવું, એ જ અનર્થ દંડ વ્રત સમજાવે છે. એમાં ખૂબ જ રડવું, બેઠા બેઠા આર્ત ધ્યાન કરવું કે શું થશે કરીને. થવાનું તો જે થશે એ થશે, પણ આપણે તો કર્મ બંધ કરી કાઢીએ છીએ રડીને. અને એ જ રીતે રૌદ્ર ધ્યાન, ખૂબ જ ગુસ્સો કરીએ, ચીડ કરીએ, ઇરિટેટ થઈએ, જેનાથી કોઈ રિઝલ્ટમાં ફરક નથી પડતો પણ કર્મ બંધ થાય છે. તો એવા રૌદ્ર ધ્યાનથી પણ બચવું જોઈએ. તો એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, રડારોળ અને ક્રોધને બધું કરવું, ખરાબ લગાડવું, કોઈનું ખરાબ બોલવું, આ બધું અનર્થ દંડમાં આવે છે. એટલે 8મા વ્રતને ખાસ યાદ રાખવાનું, ઘણા કર્મથી બચી શકશે. એટલે આ 6, 7 ને 8 એ ગુણ વ્રત થાય છે. આપણા ગુણોને બહાર લાવે છે. બધું ઓછું કરીને સંસારની એક્શનો બધી ઓછી કરો એટલે આત્માના ગુણો બહાર આવે. પછી આવે છે શિક્ષા વ્રત. શિક્ષા મીન્સ ટીચિંગ, ટુ કીપ અસ, આપણને ડિસિપ્લિનમાં રાખવા, ચારિત્રમાં વધારે રાખવા. શું કરવું એ આવે છે. હવેના 4 વ્રતમાં શું કરવું આવે છે. પહેલાના વ્રતોમાં
શું શું ન કરવું ને શું છોડી દેવું. હવેના 4 વ્રત હતા જે શિક્ષા વ્રત, એમાં શું કરવું એ આવે છે. સો ઇટ સ્ટાર્ટ ફ્રોમ સામાયિક વ્રત 9મું, જેમાં આખા દિવસમાં 48 મિનિટ્સ 2 ઘડીનું સામાયિક, 2 ઘડી 48 મિનિટ એ ભગવાને જ્ઞાનમાં જોઈને કીધેલું કે એનાથી વધારે કોન્સન્ટ્રેશન, સ્થિરતા મેક્સિમમ રહી શકે હમણાંના કાળમાં, એટલે 48 મિનિટનું સામાયિક છે. લાંબુ બેસવામાં કોઈ વાંધો નથી, ટૂંકું બેસવામાં પ્રોબ્લેમ છે, એ ન ચાલે. સામાયિક જો બરાબર કરવું હોય તો મિનિમમ 48 મિનિટ તો બેસવું પડે. 48 મિનિટના 1 કલાક થાય એ બહુ સારું છે, પણ 48 મિનિટના 45 ન થવા જોઈએ. તો એ રીતે આખા વર્ષમાં 1440 મિનિટ, એમાં 48 મિનિટ પોતાના માટે, આત્મા એટલે કે પોતાના માટે આપવાની વાત છે. પહેલું શિક્ષા, પહેલું ટીચિંગ આ વ્રતમાં એ જ સમજાવે છે, 9મું વ્રતમાં, કે એટલો સમય તમારા પોતાના માટે કાઢો. પછી 10મું વ્રત એ દેશાવકાશિક વ્રત. એમાં જે આગળ બધી છૂટ રાખી હતી કે હું આટલા કિલોમીટરથી દૂર નહીં જાઉં, ઉપર નીચે બાજુમાં આટલી આઈટમોથી વધારે હું નહીં ખાઉં, એ બધા જે 6ઠ્ઠા અને 7મા વ્રતમાં જે પચકાણ લીધા હતા, એને હવે આજના એક દિવસ માટે મારે ઓર નાના, એકદમ જ ઓછામાં ઓછી એરિયામાં રહેવું છે, ઓછી આઈટમો ખાવી છે. મારા થકી કંઈ બનાવવાનો આરંભ સમારંભ થાય નહીં એવું ધ્યાન રાખવું છે. એના માટે આ 10મું વ્રત છે, એ દેશાવકાશિક વ્રત. દેશાવકાશિકનો અર્થ એરિયા, દિશા, અને એમાં ભોગ એટલે કે વાપરવાનું, એ બંને ચીજની લિમિટ કરવી. એમાં એ આખા દિવસમાં સવારના આપણે એના પચકાણ લઈએ, 24 કલાક માટેનું આ વ્રત હોય છે. એમાં 11 સામાયિક અને 2 પ્રતિક્રમણ કરવાના આવે છે. એટલો લાભ એમાં મળે છે. પોતે સાધુની જેમ વોરવા જઈ શકે છે. એક્સપિરિયન્સ બહુ જ સારો છે. એ ન થાય, ન કરવું હોય તો પહેલેથી ઘરેથી લાવેલું ખાવાનું પણ ખાઈ શકે છે. એ રીતે આ વ્રત થાય છે. આ વ્રતમાં ઇમ્પોર્ટન્ટ બીજું 14 નિયમ છે, જે ડેઈલી આપણે કરી શકીએ. વ્રત ભલે એકવાર કર્યું, પણ આ વ્રતની અંદર જ 14 નિયમ આવે છે. 14 ડિસિપ્લિન્સ કે વોટ શુડ બી ડન ઓન અ ડેઈલી બેઝ. જે ચીજ ન હોય એ તમને છોડી દો તો એ દિવસ, પર્ટિક્યુલરલી એ દિવસ માટે તમે કેટલા બધા પાપથી, કેટલા કર્મથી અટકી જાઓ છો. જેમ કે મારે આજે મુંબઈની બહાર ન જવું હોય તો હું લિમિટ કરી શકું કે 30 કિલોમીટરની બહાર નહીં જાઉં. મારે એક જ ગાડી, 2 જ ગાડી વાપરીશ. મારે 1 કે 2 જોડી બૂટ વાપરીશ, 2 જોડી કપડાં વાપરીશ. 3 વાર જ કે 2 વાર જ નાસ્તો કે આપણે જમવાનું 3 વાર, સમજો કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર હોય તો 3 વારથી વધારે હું નહીં ખાઉં. એવી રીતે 6 વીઘામાંથી કોઈક વખત 1 વીઘાએ લાઈક ગોળ છોડી દઈશ, ઉપરથી નહીં લઉં. એ બધી ડિસિપ્લિન લાવવાની વાત છે. એવા 14 પોઈન્ટ્સ છે જે મારે આપણા ચેટ ઉપર મૂકવાના છે. એનાથી જેના પણ ફોલો કરવું હોય, દરેક આઈટમની બાજુમાં પોતે એ દિવસની ડેટ અને પોતાની જાતે જ નંબર નાખી દે કે મારે આટલા કિલોમીટર, આટલા આઈટમ, આટલું ફ્રૂટ, આટલું આ, એ રીતે. અને પોતે જ મેં આઈ થિંક કીધેલું હતું કે પોતે જ પચકાન લઈ લે. તસ ભંતે પડિકમામી નિંદામી ગરિયામી અપારમ વસિરામી. બસ 24 કલાક માટેના પચકાન. એ રીતે પચકાન લઈ લે અને 24 કલાક પૂરા થાય એટલે નવકાર મંત્ર ગણીને પચકાન પૂરા પાડે. તો આનાથી
રોજના ટન્સ, આપણે કહીએ હજારો કિલોના કર્મ, પરચુરણ કર્મ બંધમાં આવી જઈએ આટલું કરવાથી. એનું રીઝન મેઇન છે કે ભાવથી આપણે આ લિમિટ નક્કી કરીએ છીએ. આપણે કર્મ બંધ ન થાય, આત્માને ઉપર લઈ જવો, બીજા કોઈ જીવોને તકલીફ ઓછી પડે છે એવા ભાવથી કરીએ છીએ. એટલા માટે કર્મબંધ અટકી જાય છે. અને એ ભાવ ટકી રહે, ડિસિપ્લિન ટકી રહે, એટલે આ વ્રતમાં આ 14 નિયમોની બાજુમાં લખવાનું આવે છે કે આપણને યાદ રહે. આ 10મા વ્રતમાં આ રીતે 24 કલાકનું હોય છે. એ આપણે સમજ્યા લાસ્ટ ટાઈમ. શિક્ષા વ્રતનું બીજું વ્રત હતું. હવે શિક્ષા વ્રત ટીચિંગ એટલે એનું ત્રીજું વ્રત, અને ટોટલ 12 વ્રતમાં 11મું વ્રત એ પૌષદ વ્રત. પૌષદ વ્રત પણ 24 કલાક માટેનો હોય છે. આમાં જૂના જમાનામાં તો રાજા મહારાજા મોટા શેઠો એ લોકો તો પોતે પૌષદ શાળા એટલે પોતાના જ ઘરમાં, પોતાના જ રાજમહેલમાં એક જુદો આખો એરિયા બનાવે કે જેમાં પોતે પૌષદ કરે. પૌષદ 10મા વ્રતની જેમ 24 કલાક માટે હોય છે, પણ એમાં ફરક મેઇન કે ઉપવાસ કરવાનો હોય છે. ઘણા જણ 24 કરે છે, ઘણા 30 કરે છે, પાણીની છૂટ રાખે છે. પાણીની છૂટ રાખો તો મિનિમમ 11 સમાય કરવા પડે છે. અને 24 જ જો કર્યું હોય તો જે પૌષદના પચકાણ લીધા છે એ 24 કલાક થઈ ગયું, તો એકદમ જ સ્ટ્રિક્ટ થઈ ગયું. એમાં પછી અલગથી 11 સમાયિક નથી કરવા પડતા, કારણ કે આપણે કંઈ વાપરતા નથી. આપણે ખાવાનું નથી વાપરતા, પીવાનું નથી વાપરતા, એટલે પછી એમાં અલગ નથી ગણાતા 11. જ્યારે પૌષદના પચકાણ લીધા 24 કલાક માટે, બસ એ જ. પછી 11 બીજા સમાયિક એમાં જ કરવાના નથી આવતા. જ્યારે તિવિહાર કરીએ છીએ એટલે કે પાણીની છૂટ રાખીએ છીએ, ત્યારે એ વખતે આપણે છૂટ માટે એ પાણી પીએ છીએ એટલો સમય છૂટ એમ કરીને પચકાણ પૂરા લેવા પડે છે પૌષદના, ને પછી પાછા બાંધવા પડે છે. એટલા માટે મિનિમમ 11 સમાયિક કરવાના આવે છે. પણ જે લગભગ પૌષદ કરતા હોય, ઘણા જણ પાણી વાપરતા જ નથી, 24 જ કરે છે. ધર્મ ધ્યાન, વ્યાખ્યાન, કૌશક, પ્રતિક્રમણ એ બધું પૌષદમાં બધા કરે છે. 2 સમય પ્રતિલેખન. ના, વોટ ઇઝ પ્રતિલેખન? પોતે જેટલી ચીજ વાપરે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક પાર્ટ છે સાધુ સાધ્વી માટે, જે સવાર સાંજ 2 વાર પ્રતિલેખન કરવાનું આવે છે. આફ્ટર ધ સન રાઇઝ એન્ડ બિફોર ધ સન સેટ. જ્યારે હજી તડકો હોય, હજી દિવસ હોય, ત્યારે 2 વાર પ્રતિલેખન કરવાનું આવે છે. એ દરેક ચીજ જે એ લોકો પાસે હોય, જે પૌષદમાં બી આપણે શ્રાવક પાસે હોય, એમાં બેસવાનું, ઊંઘવાનું, ચોપડીઓ, જે બી તકીઓ બી, જે બી તમે લઈને અપાશ્રય ગયા હોય પૌષદ કરવા, કપડાં, પછી ગુચ્છો, બધું જ જે બી હોય, દરેક ચીજ બરાબર 2 વાર ચેક કરવાની કે કોઈ જીવ એમાં આવી નથી ગયો ને, કોઈ મારા થકી કોઈ જીવ એ મરણ નથી પામ્યું ને, એનું આયુષ્ય તૂટ્યું નથી ને, મારાથી કોઈ નજીક આવીને ભૂલમાંથી મારો પગ એના પર પડી ગયો કે આ ને ત્યાં હોય તો મને બધું બરાબર ચેક કરીને દૂર કરવું, એને પ્રતિલેખન કહેવાય. આ એક ભાવથી તમે કોઈ જીવોને સાતા પહોંચાડો છો, અભયદાન આપો છો. કોઈ જ જીવ ન હોય તો બી આ ક્રિયા કરવાની છે ભાવને ટકાવવા માટે. એબ્સોલ્યુટલી કોઈ જીવ ન હોય પણ ભાવ ટકાવવા કરવાની છે,
અગેન એક બી જીવ ન મરે, પણ જો તમે આ ન કરો ભાવ, તો એ તમે એક હિંસા કરી કહેવાય છે. કારણ કે તમારા ભાવમાં એવું નથી રહ્યું કે મને કોઈ જીવને બચાવવો છે. તમે ધ્યાન જ નથી રાખ્યું. એ એંગલથી ભાવથી હિંસા થાય છે. અને આ પ્રતિલેખન જે કરે છે ભાવથી મારે જીવ બચાવવો છે, પણ ભૂલમાંથી કોઈ જીવ મરી ગયો કે મરી જાય છે, તો એ હિંસક નથી કહેવાતો. એનો ભાવ હતો જીવ બચાવવાનો. એટલા માટે જૈન ધર્મમાં જે ક્રિયા છે એ ક્રિયા અગેન એન્ડ અગેન કરવાનું કારણ ભાવને ટકાવવા માટે છે. જે મિનિટે તમે ક્રિયાને દૂર કરશો એ મિનિટે કોઈ હિસાબે પણ ભાવ ટકશે નહીં. કારણ કે પહેલે દિવસે ટકશે, બીજે દિવસે, પણ ધીમે ધીમે ભૂલાઈ જશે. પણ જો ક્રિયા રાખી હશે, ઇટ્સ લાઈક અ ટાઈમ ટેબલ. ક્રિયા રાખી હશે તો તમને તરત જ યાદ કરાવશે. એટલા જ માટે કોઈ દાડો ક્રિયાને છોડતા નહીં. ભાવ કદાચ ન રહે, પણ ક્રિયા હશે તો એક દિવસ આવી પણ જશે પાછા. પૌષધ વ્રત એ પોષો એટલે શું? પોષો એટલે પોષણ. પોષણ મીન્સ ઇન ઇંગ્લિશ કોલ એનર્જી. જે આત્માને એનર્જી આપે એ જે ક્રિયા છે એને પોષો કહેવાય છે. હિયર ધ એનર્જી ઇઝ ટુવર્ડ્સ આત્મા, નોટ ટુવર્ડ્સ ધ બોડી. બોડીની એનર્જી સંસારમાં મજા કરવી, આરામ સમારમ, 6 વીઘાઓ ખાવી, બધું ફાઇન જમવું, એ બોડીને એનર્જી આપે છે. હિયર વી આર ટોકિંગ અબાઉટ પોતાને એનર્જીની. અને પોતે એટલે કોણ? તો આત્મા. આત્માને એનર્જી આપવી એ જે ક્રિયા છે એનું નામ છે પૌષધ. અને એ આત્માને જે એનર્જી મળે છે એટલે એમાં કહેવાય આત્માનું પોષણ અને કર્મનું શોષણ. શોષણ મીન્સ કર્મને દૂર થાય છે. they are being wiped out. So atma gets so much energy that start killing all the karmas. In short, કે બધા કર્મ દૂર કરતો જાય છે. એ રીતે આ વ્રત થાય છે, જેમાં બેસ્ટ બે ક્રિયા થાય છે. આત્માની એનર્જી વધે છે અને કર્મ બંધ થઈ જાય છે. જૂના કર્મ નીકળતા જાય છે. આ વ્રત બે રીતે થાય છે. દુવ્યણમ એટલે બે કરણ. હું કોઈ પણ પાપ કરીશ નહીં અને કરાવીશ નહીં, મન, વચન ને કાયાથી. એમ 6 કોટી આ થાય છે. અહીંયા સાધુની જેમ જ પરઠવાનું આવે, એટલે બાથરૂમ આવી, સંડાસ કર્યું, કંઈ પણ તો એ બહાર જઈને પરઠવાનું આવે. એ બધી જ ક્રિયા સાધુની જેમ. એમ એક દિવસનું સાધુપણું, એક દિવસનું સાધુપણું આખી લાઈફ આપણે શ્રાવકપણું છે એનાથી પણ ચડી જાય છે. એક ફાયદો ભગવાને આપણને આ વ્રત કરીને સમજાવીને બતાડ્યો કે તમારાથી રોજ ન થાય પણ એક દિવસનું સાધુપણું પાડો. પ્રેક્ટિસ થશે, સમજણ પડશે કે કેવી રીતે કેટલાય મહાન આત્માઓ આખી લાઈફ આ રીતે જીવે છે, ખાલી પોતાના આત્મા માટે, શરીર ઉપરથી ધ્યાન કાઢીને. તો એક દિવસનું સાધુપણું જેનાથી પણ થાય એ કરવું જોઈએ. આ રીતે પૌષધ વ્રત હોય છે. ઘણા જ કર્મ નિર્જરા થાય છે, ઘણા પુણ્યના કર્મ બંધાય છે. એક સાથે 2 પૌષધ કરે તો 5 પૌષધનો લાભ, 3 કરે તો 15, 25 મિચ્છામી દુક્કડમ. હવે ઘણા જણ પર્યુષણમાં 8 દિવસ પૌષધ કરતા હોય છે, 28 કરીને. 78,125
હાઉ મચ 78,125 પૌષદનો લાભ મળે છે 8 પૌષદ એક સાથે કરવાથી 28 કરીને. કોઈ કેલ્ક્યુલેશન નહીં આવે. 8 દિવસનું સાધુપણું એટલે કોઈ કેલ્ક્યુલેશન ના આવે. એટલા કર્મની નિર્જરા, એટલા સોલિડ પુણ્યના કર્મ બંધાય છે. તો આ રીતે પૌષદ વ્રત બધાએ કરવું જોઈએ. અને જેનાથી થાય અને ન થાય તો અનુમોદન તો ખાસ કરવું જોઈએ. જે કરતું હોય એના એક દિવસના સાધુ બનેલા છે. આ પૌષદ વ્રતમાં પોતે 10મા વ્રતની જેમ જ કોઈની પાસે કંઈ મંગાવવાનું નહીં, બહારથી કંઈ મંગાવવાનું નહીં. પોતે જેટલા રૂમમાં છે, જે જગામાં છે એ જ જગામાં રહેવાનું. એ રીતે આ વ્રતના અતિચારો લગાડવા ન જોઈએ. આ 11મું શિક્ષા વ્રત મીન્સ પૌષદ વ્રત 11મું અને શિક્ષા વ્રતનું 3જું. આ જ પૌષદ વ્રતમાં તમે જુઓ તો એમ કહે છે કે હું જે બી વાપરીશ એનું પોતે ધ્યાન રાખીશ. એમાં હું કોઈ પણ જીવ હિંસા ન થાય, બધા અતિચારોમાં આવે છે, એનું ધ્યાન રાખીશ. 2 વખત પ્રતિલેખન કરીશ, એટલે કે બરાબર સવાર સાંજ જોઈને કરીશ. મારો જે પથારી પાથરવાની હોય, બેસવાનું હોય, બધા ઉપર ધ્યાન રાખીશ. કારણ કે આ વ્રત એ એક્સ્ટ્રીમ શ્રાવક માટેનું સૌથી એક્સ્ટ્રીમ વ્રત છે સાધુપણું સુધી પહોંચવા માટે. એટલા માટે આ પૌષદ વ્રતનું ઇમ્પોર્ટન્સ છે. હવે 12મું વ્રત. 12મું વ્રત એ અતિથિ સમવિભાગ વ્રત. વોટ ઇઝ ધ મિનિંગ? ધીસ ઇઝ ધ લાસ્ટ ઓફ ધ શિક્ષા વ્રત, જે આપણને શીખવાડે છે. એમાં સૌથી છેલ્લું અને શ્રાવકનું 12મું વ્રત અને શિક્ષા વ્રતનું પણ ચોથું છેલ્લું વ્રત. અતિથિ મીન્સ અનઇન્વાઇટેડ. ફિક્સ ડેટ જોડે તમે સમજો કે આપણે ડિનર નક્કી કરીએ, લંચ નક્કી કરીએ તો નક્કી કરીએ છીએ કે મંગળવારે 1 વાગે મળશું, આજે સાંજના 8 વાગે જમવા. તો ધીસ આર નોટ અતિથિ. ધ રિયલ મિનિંગ ઓફ અતિથિ ઇઝ જે તિથિ વગર મીન્સ ટાઈમ વગર, ડેટ વગર, ડે વગર આવી જાય એને અતિથિ કહેવાય છે. ધીસ ઇઝ ધ રિયલ મિનિંગ. સો એ અતિથિ આવે અને એમને જે ચીજ જરૂર પડે એમનું લાઈફ માટે, એમને જીવવા માટે, ખાવાનાથી માંડીને વોરવામાં એમના કપડાં, એમના વાસણ, જે બી પાત્રો, એમાંથી જે બી ચીજની જરૂર પડે એ ચીજ જે આપણે વાપરતા હોઈએ એમાંથી આપણે એમને એ આપીએ, વોરાવીએ દાનમાં. તો એ વ્રત જે કરીએ છીએ એને અતિથિ સમવિભાગ વ્રત. અતિથિ મીન્સ અગેન ડેટ વગર આવેલા, અને સમવિભાગ મીન્સ પોતાનામાંથી કાઢીને આપે. બજારમાંથી ખરીદેલું નહીં, નવું લાવીને આપવાનું નહીં. પોતે જે વાપરતા હોય એમાંથી કાઢીને, પોતે જે રસોઈ કરી હોય એમાંથી જ ભાગ પાડીને એમને આપે. એના પછી પોતે પાછી નવી રસોઈ કરે તો એ અતિચાર લાગે. પછી પોતે પણ જો ઓછું હોય તો ઓછું વાપરે. તો એ રીતે અતિથિ સમવિભાગ વ્રત થાય છે. જેને પધારવાની, આવવાની તારીખ, દિવસ, સમય નથી એવા સાધુને
સાધુ અને સાધ્વીને સુસ્તું વરાવીએ. સુસ્તું એટલે જે એમને બરાબર એમના પ્રમાણે જે લેવાનું હોય, જેમાં કોઈ જીવની હિંસા ન હોય, એ રીતે બરાબર અચેત વસ્તુ વરાવીએ, એ આ વ્રતમાં આવે છે. આમાં શું આવે છે? તો આહાર એટલે ખાવાનું, પાણી પીવાનું, મીઠાઈ, સ્વીટ્સ અને મુખવાસ. આ 4 અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. આ 4 ચીજ પહેલાં તો એ થઈ. પછી વસ્ત્ર, એમને જે સફેદ કપડાં જોઈએ એ. પાત્રા એટલે પાત્ર, જે બધું જેમાં એ બધું એટલે એ ખાવાનું ને એ બધું એમાં એમને જે જોઈએ એ. કાંબળા, ઓઢવાનું કંઈ શાલ જોઈએ એ. ઠંડીમાં વિન્ટર માટે કંઈ જોઈએ તો. રજોહરણ એટલે ગુચ્છો જે સાફ કરે એ. અને એના સિવાય જે એ જ્યારે આવ્યા હોય ત્યારે એટલો સમય, જેટલો સમય અપાસ રહે એટલો સમય માટે જ, જે સાથે ન લઈ જાય પણ એવી વાપરવાવાળી ચીજ, પાટલા એટલે બેસવાની ચીજ એમને જોઈએ. પછી અપાસરો ઇટસેલ્ફ, રહેવાની જગ્યા, સ્થાનક, પથારી, પછી દવા, આવી બધી જુદી જુદી ચીજો આપણે વરાવીએ એમને. એ અતિથિ સમવિભાગ વ્રતમાં આવે છે. સાધુ સાધ્વીને વરાવવાનું, આનો લાભ લેવો અને એવા ભાવના રાખવી એ સૌથી ઉત્કૃષ્ટ ભાવનામાં ગણાય છે. સાધુ સાધ્વીને વરાવવાની ભાવના. સાધુ સાધ્વી જે પ્રમાણે સંયમ પાળે છે, એમાં ડેઈલી કેટલી ડિફિકલ્ટીઝમાંથી પાસ થાય છે આપણને આઈડિયા પણ નથી. એ આઈડિયા નથી, એટલા જ માટે પૌષધ વ્રત કરો તો એ આઈડિયા આવે. અને એના પછી આ જે સમવિભાગ વ્રત છે, અતિથિ સમવિભાગ, એમાં તમારા એટલા ભાવ વધી શકશે, કારણ કે તમે પોતે જોયું હશે કે કેટલી ડિફિકલ્ટીમાં એ લોકો જીવે છે, કેવું સંયમ જીવન એ પાળે છે. તો એનું ઓટોમેટિકલી અનુમોદન, આપણા ભાવ એટલા વધી જશે કે હું ક્યારે આવું કરી શકું, આજે તાકાત નથી મારામાં, પણ હું ક્યારે આ રીતે પાળી શકું. અને ઇમ્પોર્ટન્ટ થિંગ, કોણ કોના ઉપર ઉપકાર કરે છે એ ખાસ મનમાં રાખજો. આપણે આપીને ઉપકાર નથી કરતા, એ પહેલાં તો મનમાં મૂકી દેજો. એ લોકો આપણને લાભ આપે છે, એ ઉપકાર આપણા ઉપર એમને કર્યો છે. આવો લાભ મળવો એ બહુ જ, તમારી અંતરાય કર્મ તૂટી હોય તો જ સાધુ સાધ્વી તમારે ત્યાં આવે અને તમને વરાવવાનો, એમને આપવાનો લાભ મળે. બહુ જ અંતરાય તૂટેલી હોય. આ સૌથી એક ઊંચામાં ઊંચી અંતરાય તૂટવાનું જે પોઈન્ટ છે એ પૈસા ન કમાય, અંતરાય જે હોય એટલે પૈસા ન મળે, તબિયત સારી ન રહે, એ અંતરાય છે સાતાવેદનીય કર્મની. એ રીતે જે અંતરાયો છે એ બધાથી સૌથી ઊંચી અંતરાય કે સાધુ સાધ્વીનો વરાવી શકું. ઘણા જણને અંતરાય હોય તો એવા ચાન્સ જ નથી મળતા, કાં તો એમને ત્યાં આવે નહીં, અને કાં તો આવ્યા હોય તો પોતે ઘરે ન હોય, ઘર બંધ હોય, પણ ચાન્સ જ ન મળે લાભનો. તો આ એક ખૂબ જ શુભ કર્મનો ઉદય હોય ત્યારે જ વરાવવાનો ચાન્સ મળે છે. આવું દાન આપનારા શ્રાવકના 7 ગુણો બતાડ્યા છે આગમમાં. શાસ્ત્રોમાં 7 ગુણો બતાડ્યા છે. તો શ્રાવકમાં પહેલો ગુણ એ હોવો જોઈએ કે આ લોકમાં હું આ દાન આપું છું તો એની સામે મને આ લોકમાં હમણાં એનું ફળ મને પૈસા, ધન, નામ, કીર્તિ, મીન્સ પીપલ રેકગ્નાઇઝ મી, મારી વાહવા થાય એવી કોઈ પણ ઈચ્છા ન હોવી જોઈએ. આ એનો પહેલો ગુણ હોવો જોઈએ એવા શ્રાવકનો, કે હું આ આપું
એનું ફળ મને આ રીતે ન મળવું જોઈએ, જેમાં મને પૈસા મળે, ધન મળે, વાહવા મારી થાય, મારું નામ થાય, એવી ઈચ્છા ન હોવી જોઈએ. બીજું કે શ્રાવકને આપણને ક્રોધ ન આવવો જોઈએ. એવા વિચારો ન આવવા જોઈએ કે કેટલાય સાધુઓ છે, રોજ કોઈક ને કોઈક આવે છે, હું કેટલાને પહોંચું, એવું કોઈ દાડો વિચાર ન હોવો જોઈએ. એનો બીજો ગુણ હોવો જોઈએ. ત્રીજું, કપટ જોડે દાન ન હોવું જોઈએ. મીન્સ કંઈક બતાડ્યું હોય સાધુને કે સાધ્વીને, મચ્છરદાની જોઈતી હોય અને આપણે એમને જે પ્રમાણે જોઈતી હોય આપણી પાસે ન હોય, એટલે આપણે એમને આ જ કહીએ કે હા આ જ એ જ છે તમે જે કહો છો, એમ કરીને કપટ જોડે દાન ન આપવું જોઈએ. કારણ કે એમને સૂઝતું, એટલે કે એમને પોતે જે ખૂબ ધ્યાન રાખીને જીવતા હોય છે જીવદયાનું, એના હિસાબે એ બહુ જ પર્ટિક્યુલર બધી ચીજો વાપરતા હોય છે. એમને કંઈ વાપરવાનું જે પર્ટિક્યુલરલી માંગે છે એ કંઈ શોખ માટે નથી માંગતા, કોઈ એમને ગમે છે એટલે નથી, જીવદયા હાઈએસ્ટ પડાય એટલા માટે. અને એમાં જો આપણે કપટ કરીએ તો એ દરેક જીવ હિંસાનું પાપ આપણને લાગે. એટલે કપટ જોડે કોઈ દાન ન અપાય. ચોથો ગુણ કે બીજા આપે છે એ જોઈને ઈર્ષા, જેલેસી ન થવી જોઈએ. અને પછી ખાસ ચેક કરીએ કે એણે શું આપ્યું, એનાથી હું વધારે ને મોટું આપું એટલે મારી વાવા વધારે થાય. આવા પ્રકારના ભાવ ન હોવા જોઈએ શ્રાવકમાં. પાંચમું, પોતાની પ્રેસ્ટીજ સાચવવા માટે દાન આપ્યું કે હું નહીં આપું તો લોકો મારી શું વાત કરશે, મને મન તો નથી પણ હવે આપવું પડશે, નહીતર હમણાં અહીંયા ચોમાસું આપણા સ્થાનકમાં કર્યા છે, આવ્યા છે અને આપણે આગળ પડતા છીએ ને નહીં આપીએ તો કેવું લાગશે. એવા પ્રકારના ભાવથી ન આપવું જોઈએ શ્રાવકને. ન છૂટકે આપવું પડે છે એવા ભાવ ન હોવા જોઈએ. છઠ્ઠો ગુણ, દાન આપીને અભિમાન ન કરવું જોઈએ કે હાસ મેં કેટલું આપ્યું એમને, એ રીતે અભિમાન ન થવું જોઈએ. અને સાતમો ગુણ કે કોન્સ્ટન્ટલી મનમાં અનુમોદન હોવું જ જોઈએ આપીને, કે મારા આ આપ્યું કેટલું શાંતિ, એમને સંયમ, જીવન જે હું નથી પાળી શકતો એ પ્રભુ એમનું સંયમ જીવન બહુ સારી રીતે પળાય અને કોઈક વખત મને પણ આવું લાભ મળે, એવું અનુમોદન કોન્સ્ટન્ટલી મનમાં હોવું જોઈએ શ્રાવકના. કોઈ બીજાએ આપ્યું પોતાની સામે તો બી અનુમોદન, ચાલો કે સાધુ મહારાજની સંયમ જીવનમાં હેલ્પ થાય અને બરાબર જીવી શકે, એ રીતે સંયમ જીવન કોન્સ્ટન્ટલી મનમાં હોવું જોઈએ. અનુમોદન. દાન આપણા શાસ્ત્રોમાં 3 પ્રકાર બતાડ્યા છે. ઉત્કૃષ્ટ દાન એ સાધુ સાધ્વીને થાય. ઉત્કૃષ્ટ મીન્સ હાઈએસ્ટ લેવલનું 12મું વ્રત. કોઈ પણ દાનમાં હાઈએસ્ટ દાન કોને ગણાય છે? તો ઉત્કૃષ્ટ દાનમાં અભય દાન તો છે જ, પણ પછી સાધુ સાધ્વીને જે વહોરાવીને એમને સંયમ માર્ગમાં હેલ્પ કરીએ એ દાન સૌથી ઊંચું ગણાય છે. બીજું દાન એ છે શ્રાવકને આપીએ, વ્રતી, જે વ્રત લીધેલા શ્રાવકોને હેલ્પફુલ થઈએ, એ દાન બીજું ઉત્કૃષ્ટ, સેકન્ડ નંબરનું. કોઈ પણ શ્રાવકને હેલ્પ કરતા હોય, એને ધર્મમાં ટકાવી રાખવા માટે કોઈ પણ ખાલી પૈસાનું દાન નથી, કોઈક વખત સમજણ આપીને પણ એને પાછો વ્રતી બનાવીએ, એને વ્રત લેતા કરી કાઢીએ, એ પણ એક જાતનું દાન છે. એટલે ઓલવેઝ દાન should not relate to money.
ઇટ ઇઝ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, નોલેજ. કંઈ પણ તમે જ્ઞાન આપો, એને ટકાવી રાખો, મજબૂત કરો, એ બધું પણ દાનમાં આવે. તો શ્રાવકને આપવું એ બીજું નંબરનું. અને ત્રીજું એ સાધર્મિક દાન. જે અન્ય જે જૈન ધર્મી, જે એટલીસ્ટ નવકાર મંત્રમાં માને, ભગવાનના પંથને માને, એવા સાધર્મિકોને કંઈ પણ તકલીફ હોય ને એ લોકોને કંઈ પણ આપીએ તો એ ત્રીજું દાન. જૈન ધર્મમાં અમાઉન્ટ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ, ભાવ ઇઝ મોર. કેટલું દાન આપ્યું એ ઓછું ઇમ્પોર્ટન્ટ છે, કયા ભાવથી આપ્યું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને તમે કેટલું આપી શકશો અને તમારી પાસેથી કેટલું સામે એક્સેપ્ટ કરશે એ તમારા કર્મના ઉદયથી નક્કી થાય છે. તમે ગમે તેટલું, ભગવાન જ્યારે પોતે સંયમ માર્ગ લેતા હોય ત્યારે 1 વર્ષ જે વર્ષી દાન આપે છે એમાં કેવી રીતે હોય છે? ભગવાન રોજ સવારથી દાન આપે, સવારના 2 કલાક કે 3 કલાક. એમાં દરેક મનુષ્ય આવી અને લે તો એ કેવી રીતે થાય છે? તો દરેક મનુષ્યને જેટલા કર્મ હોય, જેટલું મળવાનું હોય એટલું જ એ લોકોની પાસે પહોંચે, એટલું જ એ લોકો લઈ શકે, વધારે જ ન લઈ શકે. ભગવાન અટકાવતા ન હોય હાથ, એ દેવો અદૃશ્ય રીતે અટકાવી દે કે આને આટલું જ મળવાનું હતું એના કર્મ પ્રમાણે. કારણ કે ભગવાનના ભાવો એમ નથી કે બસ ચલ આટલું તું લે અને જા, કોઈ દાડો ન હોય. પણ ભગવાનના હાથથી જે તમારા કર્મના ઉદયમાં જે મળવાનું હોય એ જ તમને મળે. એ રીતે વર્ષી દાન ચાલતું હોય છે. લાભાંતરાય કર્મ જો ઢીલા પડ્યા હોય, જે લાભ એટલે આપણને જે ફાયદો થવાનો હતો એ કર્મ ઢીલા પડે તો આપણને આ ફાયદો મળે કે આપણે દાન આપી શકીએ. દાન ખાલી પૈસા જ આપવાથી નથી થતું, એ આપણે વાત કરી. અહીંયા દાનની સ્ટોરી પૈસા નહીં. શાલિભદ્રનું નામ બધાએ જ સાંભળ્યું હશે. ભગવાન મહાવીરના સમયમાં એક શ્રાવક થઈ ગયા. શાલિભદ્ર શ્રેણીક રાજા, રાજગૃહી જે નગર હતું, શહેર, એની અંદર શ્રેણીક રાજા જે ભગવાનના શ્રાવક હતા, એ જ ગામમાં આ શાલિભદ્ર હતા. શ્રેણીક રાજાથી વધારે પૈસાવાળા, રાજાથી પણ વધારે પૈસાવાળા. ભગવાનને જ્યારે સવાલ પૂછ્યો કે આવા શાલિભદ્ર કઈ પુણ્યાઈથી આ શાલિભદ્ર બન્યા, એવું તો એમણે પાસ્ટમાં શું કર્યું હતું કે શાલિભદ્ર બન્યા? તો એ વખતે ભગવાને સમજાવ્યું શાલિભદ્રનો પૂર્વનો ભાવ, આગલો ભાવ. શાલિભદ્ર આગલા ભાવમાં શું કર્યું હતું કે અત્યારના આટલી જાઓ જલાલી, આટલા પૈસા, આટલું જે રાજાથી પણ વધારે બધું મળે એ એને મળ્યું. તો પૂર્વ ભાવ, આગલા ભાવમાં એક શાલિગ્રામ કરીને એક નગર હતું. એમાં એક વિડો લેડી હતી અને એક નાનો છોકરો હતો, એનું નામ સંગમ. ખૂબ ગરીબ, ખાવાનું માંડ મળે. બાઈ કામ કરે, લોકોના વાસણોને બધું સાફ કરી અને એમાં ઘર ચલાવતી હતી. એક દિવસ, તહેવારનો દિવસ, ફેસ્ટિવલ, આજુબાજુમાં છોકરાઓના ત્યાં, અને છોકરાઓ ખીર ખાતા જોયા. એ વખતે આ સંગમને પણ ખૂબ મન થયું કે હું પણ ખીર ખાઉં. એની માને કીધું, રડવા માંડ્યો. માં એને મારે, કારણ કે માં પાસે બીજું કંઈ હતું નહીં. ખીર શેનાથી બને? ન ચોખા, ન ગોળ, ન ખાંડ, ન દૂધ, તો ખીર શેનાથી બને?
તો આજુબાજુની લેડીઝો ભેગી થઈને જોયું કે આ છોકરાને મારે છે ને પેલો બિચારો રડે છે ને માંગે છે ખીર. તો બધી લેડીઝે એને અટકાવીને કીધું કે તું એને કેમ મારે છે, કે લે તું. દરેક લેડીને દયા આવીને કોઈકે એને ખાંડ, કોઈએ દૂધ, કોઈએ ચોખા આપ્યા ને ખીર બનાવ. માએ ખીર બનાવી સંગમને આપીને પોતાને કામ પર જવાનું એટલે ગઈ. ખૂબ જ દુઃખી હતી કે એને છોકરાને મારવો પડ્યો. માને સ્નેહ, એને પોતાના છોકરા પર પ્રેમ બહુ જ હતો, પણ ન છૂટકે એને બિચારી આ રીતે મારવું પડ્યું હતું. પણ એને ફાઇન રીતે ખીર બનાવી છોકરાને આપી, થાળીમાં આપી અને પોતે કામ કરવા ગઈ. આ જ સંગમ ગરીબ છોકરાનો પુણ્યનો ઉદય થયો અને એક માંસ ખમણ એટલે કે 1 મહિનાના ઉપવાસવાળા એક સાધુ ત્યાં આવ્યા ગોચરી માટે. સંગમનો પુણ્યનો ઉદય કેમ થયો એમ કેમ કહેવાય? તો એનું કારણ કે એને ઉત્કૃષ્ટ ભાવ આવ્યા કે હું સાધુને વહોરાવું. પોતાની પાસે કંઈ નહીં, માર ખાઈને લીધેલી ખીર બની ગયેલી એ હાથમાં કોણ છોડે? માંડ મળી હતી, એ છોડે કોણ? તો પણ આ સંગમ ને ઉત્કૃષ્ટ ભાવ આવ્યા કે હું આ મુનિને વહોરાવું, આપું. એણે સામેથી રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. મુનિએ જોયું કે આ સુસ્તું આહાર છે, ખીર ગરમ સુસ્તો આહાર છે, તો એમને વહોરવા માટે પાત્ર મૂક્યું નીચે. સંગમે નક્કી કર્યું કે અડધી ખીર હું આપું, એટલે થાળીમાં એને એક લાઈન વચ્ચે લાઈન કરી કે અડધી હું વહોરાવું ને અડધી હું ખાઈશ. એટલે થાળી એ રીતે લાઈન કરીને આમ પાત્રમાં વહોરાવા જાય છે, પણ ખીર તો બધી પાણીવાળી હોય, લીસી હોય, એટલે એકસાથે બધી જ જતી રહી. એટલે લાઈન ભૂસાઈ ગઈ ને બધી જ ખીર જતી રહી, મુનિના પાત્રમાં પડી. મુનિ તો પાત્ર લઈ ધર્મલાભ કહી અને ગયા. પણ સંગમને દુઃખ ન થયું. બધું જ જતું રહ્યું તોય દુઃખ ન થયું. અંદરથી એને કંઈક આનંદ થયો. અને પછી જે થાળીમાં થોડી રહી ગયેલી એ ચાટીને ખાવા માંડ્યો. માએ આવી ત્યાં. માએ જોયું કે ઓહો, મારો છોકરો કેટલો ભૂખો છે કે ચાટીને ખાય છે. માને ખબર નથી કે એણે બધી વહોરાવી દીધેલી. માની આવી સારી નજર એના સ્નેહથી એના છોકરા ઉપર, પણ અસાતા વેદનીય કર્મનો ઉદય થયો અને સંગમ એ દિવસે રાતના એને પેટમાં દુખાવો થયો અને મૃત્યુ પામ્યો. અને એ જ મૃત્યુ પામી એ સાલીભદ્ર ના ભાવમાં પોતે જન્મ્યો, સાલીભદ્ર તરીકે. ગરીબ છોકરો, હાથમાં કંઈ જ નહીં, કોઈ બીજું દાન નહીં, કોઈ બીજો કંઈ જ ભાવ નહીં. આખી લાઈફ નાનપણમાં જ એનું આયુષ્ય પૂરું થયું. એક લાભ લીધો મુનિને વહોરાવાનો, એમાં આખા રાજ્યમાં સૌથી પૈસાવાળો થયો. પછી તો આગળ એ સાલીભદ્ર પોતે મુનિ બનશે. મુનિ બને છે અને એકવાર વહોરવા જાય છે ત્યારે ભગવાન કહે છે કે આ એની માં જ પાસથી વહોરશે. અને એ જ ગયા ભવની માં એને આ ભવમાં સાલીભદ્ર મુનિને વહોરાવે છે. તો આ રીતે સાલીભદ્રની સ્ટોરી થાય છે. પોતે છેલ્લે પોતે દીક્ષા લઈને મુનિ બને છે. એક ભાવ કરીને પછી મોક્ષ પધારશે. આ રીતે સાલીભદ્રની સ્ટોરી, મુનિને વહોરાવાની સ્ટોરી. આવી જ વહોરાવા માટેની તો ઘણા દાખલા છે. ભગવાન મહાવીરનો દાખલો જોઈએ.
ભગવાનને અહીંયા શાલીભદ્રને તો પૈસાનો લાભ મળ્યો, ભગવાનને શેનો મળેલો? તો નૈસારના ભાવમાં ભગવાનનો જીવ કઠિયારો મીન્સ વુડ કટર એક ભાવમાં હતો. હળુકર્મી જીવ, પણ જૈન ધર્મ નહોતો સમજતો. હળુકર્મી, પોતાના રાજા ઉપર એને ખૂબ જ માન. રાજાએ એને એક વખત કીધું કે જંગલમાં આપણને આ લાકડાની જરૂર છે, તું લઈ આવ. તો એ જ નૈસાર વુડ કટર પોતાના માણસો જોડે ગયો જંગલમાં. જંગલમાં ગયો અને ત્યાં લાકડા કાપે. બપોર પડ્યું, બપોર થઈ, ખાવાનો સમય, ભૂખ લાગી એટલે એના માણસોએ લાવીને નૈસારને ખાવાનું આપ્યું, પોતાના શેઠ. તો નૈસારે એ ખાવાનું લીધું અને એનો એક નિયમ હતો કે રોજ જોઉં કે કોઈને આપીને ખાઉં. જંગલમાં તો કોઈ મળે નહીં, તો ભાવ રાખેલા. પણ ત્યાં જ આજે એના પુણ્યનો ઉદય પાછો. દરેક વખતે પુણ્યનો ઉદય લાભ થાય ત્યારે એવો ઉદય થાય કે કંઈક ને કંઈક થઈ જ જાય. તો અમુક સાધુઓ જંગલમાં ભૂલા પડેલા, રસ્તો ખોવાયેલો, અટવાઈ ગયેલા. તો ત્યાં જ આવતા જોયા. બપોરનો સમય, એકદમ ગરમી પડે. સાધુઓને જોઈને નૈસાર ખૂબ ખુશ થયો, પગે લાગ્યો ને કીધું કે આપ અટવાઈ ગયા લાગો છો, કે પહેલાં આપ મારી પાસથી ખાવાનું લો, પછી હું તમને જંગલની બહાર રસ્તો મૂકી આવું, તમને રસ્તો બતાડી દઈશ. સાધુઓ પણ ભૂખા હતા. એમને જોયું કે ખોરાક સુસ્તો ખોરાક છે એટલે ચાલે એવો છે, તો એમણે વોર્યું એમની ભૂખ મટાડી. નૈસાર ખૂબ આનંદમાં આવ્યો, ખૂબ ખુશ થયો કે હાસ, આજે મને જંગલમાં બી ફાયદો મળ્યો. આવા એના ભાવ. હજી એ ધર્મ સમજતો નથી, પણ ભાવ આવા. સાધુઓએ સામે ધર્મ લાભમાં આખો ધર્મ સમજાવ્યો, નવકાર મંત્ર સમજાવ્યો. નૈસાર સાધુઓને રસ્તો જે ખોવાયેલો એ રસ્તાનો માર્ગ બતાડ્યો, સાચો રસ્તો બતાડ્યો જંગલની બહાર જવાનો. અને એની સામે સાધુએ નૈસારને આ સંસારમાંથી બહાર જવાનો રસ્તો બતાડ્યો. બંનેના રસ્તા કામમાં. સાધુને પોતાના સંયમ માર્ગ માટે આગળ વધવા માટે રસ્તો કામમાં આવ્યો, અને નૈસારને તો સાધુઓ ઉપર એટલો વિશ્વાસ બેઠો એમની વાત ઉપર કે એને સમ્યક દર્શન થયું. સાધુઓને વહોરાવાનો લાભ પહેલી વાર સમ્યક દર્શન ભગવાન મહાવીરના જીવને થયો નૈસારના ભાવમાં. ને એના પછી 27 ભાવ એ ભગવાનના થયા અને પછી તીર્થંકર બન્યા. તો તીર્થંકર બનવાનું નિમિત્ત શું હતું? સમ્યક દર્શન. સમ્યક દર્શનનું નિમિત્ત સાધુઓને વહોરાવાનું. હવે આનાથી વધારે ઊંચું પુણ્ય કોને મળે, લાભ કોને મળે કે તીર્થંકર સુધી પહોંચી જવાય એક સાધુને વહોરાવાથી? તો આ રીતે સાધુઓ અતિથિ સમવિભાગ વ્રત ને ખૂબ જ બને તો આપણે પણ જમતા હોઈએ તો એક વાર તો ભાવ રાખવો જ કે જો સાધુ મહારાજ આવે ને હું વહોરાવી શકું, એવા ભાવ તો સાચા મનથી રાખો તો એ ઘણી અંતરાયો આપણી દૂર થશે. આ વ્રતમાં 5 અતિચારો આવે છે. પહેલું અતિચાર એ સચેત અને અચેત વસ્તુ જોડે ભેગી હોય. ફોર એક્ઝામ્પલ, ખમણ ઉપર કોથમીર મૂકી હોય, લાડુ ઉપર ખસખસ હોય, તો એ ન ચાલે. એ સચેત વસ્તુ સાધુએ લે નહીં, એટલે એ ખાસ ધ્યાન રાખવું. બીજું અતિચાર છે સચેત.
વસ્તુ અચેતને અડીને પડી હોય, સમજો કે એક જ ટેબલ ઉપર ખાવાનું બી હોય અને આપણું પાણી પણ પડ્યું હોય સચેત, બંને બાજુમાં, તો પણ ન ચાલે. આપણું પાણી કંઈ ઉકાળેલું હોતું નથી, એટલે એ હજી સચેત છે. ત્રીજું, સમય પૂરો થઈ ગયો હોય, અમુક વખતથી વાસી પડેલું ખાવાનું ન અપાય. જે ગરમ કરેલું વાસી એ ખાવાનું ન અપાય. નાસ્તો છે એ વાત જુદી છે, નાસ્તો અપાય. ચોથો અતિચાર લાગે, પોતે ઘરમાં હોય, બેઠા હોય ને સાધુ મહારાજ આવ્યા ને પોતાના નોકરને કે તું આપી દે, હું તો બેઠો છું હવે, તો એ અતિચાર લાગે. અને પાંચમું, દાન આપીને અભિમાન કરો, વહોરાવીને અભિમાન કરો, તો એ અતિચાર લાગે. આમ 12 વ્રત થાય છે. 12 વ્રત, પહેલા તો એક ચીજ સમજો, વ્રત અને પચકાણ, આ બે શબ્દ આપણને ખબર છે. તો સમજવાની જરૂર છે કે વ્રત અને પચકાણ એ બેમાં ફરક શું છે. પચકાણ એ બે ચીજના આપણે લઈ શકીએ, એક વ્રતના અને એક તપના. આજે મારે ઉપવાસ કરવો છે તો એના પચકાણ લેવાય, આજે મારે એકાસનું કરવું છે એના પચકાણ લેવાય, અને આજથી મારે 1 વર્ષ માટે આ બધા વ્રતો પાળવા છે એના પચકાણ લેવાય. એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એ થયો કે પચકાણ એ સંવર અને નિર્જરા બંનેના છે. સિમ્પલ સમજાવું તો, નવા કર્મને અટકાવવા અને જૂના કર્મને દૂર કરવા, એ બંને ચીજ માટે પચકાણની જરૂર છે. વ્રતો શું કરે છે? તો વ્રતો નવા કર્મને અટકાવે છે કે હવે હું આ લિમિટ કરું છું એટલે એનાથી વધારેના કર્મ મને ન લાગે. એ કામ છે વ્રતનું. અને મારા જૂના કર્મને હું બાળીને દૂર કરું, એવી જે ક્રિયા કરું છું એ તપ છે, જે 12 પ્રકારના તપ છે. પચકાણ શું કરે છે? તો પચકાણ જે વ્રત લે છે એને પણ યાદ કરાવવાનું કામ કરે છે કે તે ભાઈ 1 વર્ષ માટે આમ કરેલું યાદ છે તને, કે તે તસભંતે પડિકમામી કરીને એવા પચકાણ બોલ્યો તો, એ કામ પચકાણ કરે છે, વ્રતને ટકાવવાનું. અને એ જ રીતે તપને પણ ટકાવવાનું કામ પચકાણ કરે છે. એટલે પચકાણ એ બંને કરે છે, એક અટકાવવા કર્મને અને જૂના કર્મને કાપવા, બંનેમાં જે યાદ કરાવે એ પચકાણ. અને જે કાર્ય થાય છે એ વ્રત થાય છે અને તપ થાય છે. તો આ રીતે પચકાણનું ઇમ્પોર્ટન્સ છે, વ્રતનું ઇમ્પોર્ટન્સ છે અને તપનું પણ ઇમ્પોર્ટન્સ હતો. આવી રીતે પચકાણ લેવા જોઈએ. પચકાણ વગર જૈન ધર્મમાં આગળ વધાય નહીં. જે લોકો પચકાણની થિયરી જ કાઢે છે એ ખોટું છે. આપણાથી ભગવાને કીધેલી કોઈ પણ ક્રિયા જાતેથી બદલાય નહીં. પચકાણ લેવા જ જોઈએ. મનથી ખાલી હું આમ ધારું છું, હું આજે આ નથી ખાતો તો મારે પચકાણ લેવાની જરૂર શું છે, એવો ભાવ ખોટો છે. નથી ખાતા એને અવેરનેસ માટે પચકાણ, ભાવ માટે પચકાણ લેવા જોઈએ. તો આ રીતે 12 વ્રતોનું અહીંયા આપણું લેક્ચર ફાઇનલ પૂરું થાય છે. હું 12 વ્રત કઈ રીતે લેવાય એનું સિમ્પલ દરેક વ્રતના પોઈન્ટ્સ લખી બરાબર એ હું મોકલીશ ચેટ ઉપર. અને એકવાર જે લોકોને બી ઇન્ટરેસ્ટ હોય વાંચી લે. અને એક લેક્ચરમાં આપણે લાઈવ લેક્ચર કરી
જેને બી જોઈન થવું હોય, જેને ઈચ્છા હોય એ જોઈન થાય અને સૌના ધારણા પ્રમાણે એ વ્રત હું કરાવી શકીશ. એટલે દરેક જણ જે લખેલું હોય એમાં પોતેથી બધું ભરી કાઢે, મારે આ રીતે પાળવું છે, અને પછી એ દિવસે આપણે 1 વર્ષના પચકાણ લઈશું, જેને બી ઈચ્છા હોય. અને જે પોતે કરી શકતા હોય, કાં તો કોઈ સાધુ સાધ્વી પાસે હોય, અપાસરાની નજીક હોય એને લઈ શકતા હોય તો બેસ્ટ છે. કોઈ પણ વ્રત સાધુ પાસે કે સાધ્વી પાસે લેવું એ તો સૌથી ઊંચું છે. પણ જો એ ચાન્સ ન મળતો હોય તો પછી અહીંયા અને ઈચ્છા થતી હોય તો આપણે ઓનલાઈન જોઈન થઈ અને એ પચકાણ લઈશું. બીજું કંઈ પણ સવાલ હોય તો પૂછજો આ 12 વ્રત માટેમાં, એટલે રેડી થઈ જવાય પચકાણ લેવા માટે જેને ઇન્ટરેસ્ટ હોય. જય જિનેન્દ્ર.